અહીં તમે મારી સ્ક્રીન ઉપર જાતે નિહાળી શકો છો કે નંબર 1 જે છે ઇનપુટ એટ્રીબ્યુટ્સ બરાબર એમ લખ્યું છે બ્રેકેટમાં તમે જોઈ શકો છો કે 20 to 25% એનું વેઇટ છે એટલે તમે જે પણ ઇનપુટ આપો છો તો એ 20 to 25% માર્ક્સ ધરાવે છે બરાબર એમાં તમારે જે કંઈ પણ બતાવવાનું છે એમાં તમે જુઓ ટાઇટલ વાઇઝ અહીં તમને સમજાવવામાં આવ્યું છે કે કરિક્યુલમ ડિઝાઇન તમે કરિક્યુલમ ડિઝાઇનમાં શું બતાવી શકો ઇનપુટ તરીકે શું મૂકી શકો એ અહીં લખ્યું છે કે ફોકસ ઇઝ ઓન આઉટકમ બેઝડ એજ્યુકેશન તમારે બતાવવાનું છે કે તમે જે એજ્યુકેશન આપી રહ્યા છો તે OBE સ્ટાઇલનું છે એટલે કે એનું પરિણામ તમે લાવો છો એન્ડ અલાઇનમેન્ટ વિથ ઇન્ડસ્ટ્રી રિક્વાયરમેન્ટ્સ હાલમાં ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ નું એજ્યુકેશન તમે આપી રહ્યા છો કે કેમ ફોર એક્ઝામ્પલ અહીં મને અવશ્ય એક એક્ઝામ્પલ આપીને સમજાવવાનું ગમશે ધારો કે હું જાણું છું કે હાલમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધુ છે ઇકોનોમિક્સ ઉપર ભાર વધુ છે એ કોઈ પણ દેશની ઇકોનોમી એની કંપનીઓ પર આધાર રાખે છે ઇન્ડસ્ટ્રીઓ ટૂંકમાં એમ્પ્લોયમેન્ટ પર આધાર રાખે છે બરાબર અને આપણે વિદ્યાર્થીઓને જ્યારે ડિગ્રી આપીને બહાર મોકલીએ છીએ તો વેધર હી ઓર શી ગેટ્સ અ જોબ ઓર નોટ એ આપણા ધ્યાનમાં આપણે રાખવાનું હોય છે તો મારો અંગ્રેજી વિષય છે અગર તો મારે સમજવાનું છે કે અંગ્રેજીમાં વિદ્યાર્થીઓને હું વધુમાં વધુ શું આપી શકું કે જેનાથી એને જોબ મળી શકે બરાબર તો હું એની પાસે સ્કોપની એક્ઝામ પાસ કરાવી શકું હું એને CCC ની એક્ઝામ પાસ કરાવી શકું હું એને સ્પોકન ઇંગ્લિશ શીખવાડી શકું તો એ પ્રકારનું એજ્યુકેશન કે જે આઉટકમ લાવી શકે અને રિયલમાં એ શીખે સમજે એવા પ્રકારે મારે એજ્યુકેશન આપવાનું છે તો મારો વિદ્યાર્થી એ ઇંગ્લિશ સારું બોલી શકે એનું સર્ટિફિકેટ એને પ્રાપ્ત થાય બરાબર મારો વિદ્યાર્થી કમ્પ્યુટર સારું શીખી શકે કમ્પ્યુટરમાં એને ઈમેલ આવડે એને સેલરી શીટ બનાવતા આવડે કે એને કોઈ પણ કમ્યુનિકેશન સ્કિલ એને આવડે એ એણે પાસ કરી છે ને આવડે છે તેનું એને સર્ટિફિકેટ મળી શકે કે જે જોઈને કોઈ પણ ઇન્ડસ્ટ્રી એને નોકરીએ લઈ લેશે એવા પ્રકારની સ્કિલ્સ મારે એને શીખવવાની રહે છે તો મારે એવી રીતે એને ભણાવવું પડે એટલે ધારો કે અગર હું એને અસાઇનમેન્ટ પણ આપવા ઈચ્છું તો સિમ્પલ અસાઇનમેન્ટની જે સિસ્ટમ છે તે એવી ના હોવી જોઈએ કે ચલો ઘરેથી લખી લાવજો અથવા તો તમે મોડે કરીને લાવજો અને ક્લાસમાં બેસીને લખી આપો તો એ કોઈ રીત નથી અસાઇનમેન્ટ એટલે એક એવા પ્રકારનો ટાસ્ક કે જેમાં આપણને આઉટકમ જોવા મળે છે તો અગર મારા મનની ઈચ્છા એવી હોય કે ભાઈ વિદ્યાર્થીઓને ઈમેલ રિયલમાં લખતા નથી આવડતા તો ચલો હું એક આઈડી બનાવું છું અલગથી અને તેમને હું ખુદ એમ કહું કે તમે મને આ આઈડી ઉપર એક ઈમેલ મોકલો તો હું સમજી શકું કે એ ઈમેલ ખરેખર એ લોકોએ મને સેન્ડ કર્યો સેન્ટ થયો અને મને પ્રાપ્ત થયો અને મને દેખાય છે કે કેમ એમણે યોગ્ય લખ્યો છે કે કેમ એમને આવડે છે કે કેમ એ હું પ્રેક્ટિકલી જોઈ શકું બરાબર તો હું મારા એજ્યુકેશન સિસ્ટમમાં આ વસ્તુ ની ઇમ્પ્લિમેન્ટ કરી શકું છું એટલે એને OBE એટલે કે આઉટકમ બેઝડ એજ્યુકેશન આપ્યું કહેવાય તો દરેક ફેકલ્ટીએ પોતપોતાની રીતે સંશોધન કરવાનું રહે છે કે જે તેઓ કોર્સ ભણાવી રહ્યા છે તેનું આઉટકમ બેઝડ એજ્યુકેશન તેઓ આપી રહ્યા છે કે નહીં બરાબર અને એ પણ સાબિતી તરીકે પાછું એને બતાવવાનું રહેશે તો હું બતાવી શકીશ કે ભાઈ આ મારું આઈડી આમાં આટલા વિદ્યાર્થીઓ પાસે હું દર વર્ષે ઈમેલ લખાવડાવું છું અને આ એની સાબિતી બરાબર બીજો જે ગુણ છે ફેકલ્ટી રિસોર્સિસ આપણે ઇનપુટ તરીકે આપવાની છે જેમાં લખ્યું છે મેઝર્સ ફૂલ ટાઈમ રિક્રુટમેન્ટ બરાબર આમાં શું મપાય છે કે ફૂલ ટાઈમ ફેકલ્ટીઝ એ સંસ્થામાં છે કે કેમ બીજું કે એની જ્યારે ભરપાઈ થયેલી છે એટલે કે જ્યારે ભરતી થયેલી છે ત્યારે ડાયવર્સિટી પણ જોવામાં આવે છે કે તમે પ્રોફેસરોને જે લીધા છે તે કયા કયા વર્ગમાંથી આવે છે ક્યાં ક્યાંથી આવે છે એમાં તમે કોઈ ભરતીમાં પાર્શિયાલિટી કરી છે કે ડાયવર્સિટી તમે દર્શાવી છે કે નહીં કે એક જ પ્રકારના માણસોની ભરતી થઈ છે એ બધું આમાં ચેક થાય છે એન્ડ ક્વોલિફિકેશન્સ એમાં ક્વોલિફિકેશન્સ પણ જોવામાં આવે છે એમાં એમની સ્કિલ્સ પણ જોવામાં આવે છે બરાબર તો આ તમામ વસ્તુઓ ફેકલ્ટી રિસોર્સિસમાં આપણે બતાવવાની રહે છે
અને ત્યાર પછી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇવેલ્યુએટ્સ ફિઝિકલ કેમ્પસીસ. બરાબર, આપણા જે કેમ્પસ હોય છે તેને ફિઝિકલી ચેક કરવામાં આવે છે કે એ કેવા પ્રકારની ગુણવત્તાવાળું છે, આઈસીટી રેડીનેસ છે કે નહીં. બરાબર, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરીએ છીએ કે નહીં, ઇન્ટરેક્ટિવ બોર્ડનો ઉપયોગ કરીએ છીએ કે નહીં, આપણી પાસે કમ્પ્યુટર લેબ છે કે નહીં, આપણી પાસે એવા અત્યાધુનિક સાધનોથી સજ્જ એવા ક્લાસરૂમ છે કે નહીં, એ બધું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચેક થઈ જતું હોય છે. એન્ડ એક્સેસિબિલિટી પણ, કે વેધર સ્ટુડન્ટ્સ કેન એક્સેસ ઇટ ઓર નોટ. ઘણી વખત તો એવું હોય છે કે વિદ્યાર્થીઓ અગર લોબીમાં મોબાઈલ લઈને પણ ઊભા હોય કે કેમ્પસમાં મોબાઈલ લઈને પણ ઊભા હોય તો આપણને એમ લાગે કે ભાઈ એ છોકરો કે છોકરી ડિસિપ્લિનમાં નથી રહેતો, એના હાથમાં મોબાઈલ છે, બટ એવું નથી. નમો વાઈફાઈ પણ અગર એક ઇન્ટરનેટને નામ આપવામાં આવ્યું છે તો એ ઓપન એક્સેસ વિદ્યાર્થીઓ માટે જ છે. તે કેન એક્સેસ સમ ટાઈપ ઓફ ઇન્ટરનેટ ફેસિલિટી. બરાબર, તો એ વિદ્યાર્થીઓ માટે જ ઓપન એક્સેસ તરીકે આપવામાં આવેલી ફેસિલિટી છે. તો અમુક રીતે તો એમને ઇન્ટરનેટથી સુસજ્જ પણ કરવા પડે છે, એક્સેસ કરવા દેવું પડે છે. ઇવન એક્સેસિબિલિટીમાં બીજા ઘણા બધા પ્રકારો આવે છે, જેમ કે વ્હીલચેર કે આવું બધું એક્સેસ, તમારી પાસે રેમ્પ છે કે નહીં, આ બધી જ વસ્તુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોવામાં આવે છે. એટલે ઇનપુટમાં આપણે એ પણ બતાવવાનું છે. અને ઇનપુટમાં બીજું આપણે ફાઇનાન્શિયલ રિસોર્સિસ એન્ડ મેનેજમેન્ટ પણ બતાવવાનું છે, જેમાં શું ટ્રેક થાય છે, ટ્રાન્સપેરન્ટ કેપિટલ એલોકેશન. બરાબર, જે ઇન્કમ હોય છે, જે કેપિટલ હોય છે, એની ફાળવણી ટ્રાન્સપેરન્ટ રીતે થાય છે કે નહીં, તેની ટ્રાન્સપેરન્સી ચેક કરવામાં આવે છે. એન્ડ રેવન્યુ સ્ટેબિલિટી, અને જે રેવન્યુ થાય છે તેની સ્ટેબિલિટી પણ ચેક કરવામાં આવે છે. તો ઇનપુટમાં આટલી વસ્તુઓ કોલેજે બતાવવાની હોય છે, જેનું વેઇટેજ આપવામાં આવ્યું છે 20 થી 25%. પછી સેકન્ડ જે છે, તમે જોઈ શકો છો કે પ્રોસેસ એટ્રીબ્યુટ્સ. મેં આગળ પણ સમજાવ્યું કે પ્રક્રિયા, આપણે જે કંઈ પણ ઇનપુટમાં મૂક્યું છે એની પ્રક્રિયા આપણે સાબિત કરી બતાવવાની છે કે આ વસ્તુ અમે આવી રીતે કરી રહ્યા છીએ, એને કહેવાય પ્રોસેસ. તો એના 75% વેઇટ છે કમ્બાઇન્ડ વિથ આઉટકમ્સ, પરિણામ સાથે બતાવવાનું છે. એમાં ત્રણ બાબતો બતાવવાની છે, લર્નિંગ એન્ડ ટીચિંગ. એમાં કઈ રીતે છે જુઓ કે એસએસસી સ્ટુડન્ટ સેન્ટ્રિક પેડેગોજિકલ એપ્રોચીસ, ઇન્ટર્નશિપ્સ એન્ડ ફિલ્ડ ટ્રેનિંગ. આ બાબતો લર્નિંગ એન્ડ ટીચિંગમાં સામેલ હોવી જોઈએ, જેમાં તપાસ કરવામાં આવે છે કે તમે જે કંઈ પણ ટીચિંગ આપી રહ્યા છો, તમે કોઈ લર્ન કરી રહ્યા છો, ટ્રેનિંગ લઈ રહ્યા છો, તો એ સ્ટુડન્ટ સેન્ટ્રિક છે કે કેમ, તમારી પેડેગોજી જે હોય છે, બરાબર, એના સુધી તમારો એપ્રોચ, બરાબર, એ ચેક કરવામાં આવે છે. અને ઇન્ટર્નશિપ, ફિલ્ડ ટ્રેનિંગ, આ પણ આપણું ચેક કરવામાં આવે છે. આપણે માત્ર ને માત્ર ક્લાસમાં ભરાઈ રહીને જો ટીચિંગ આપતા હોય તો તે પણ યોગ્ય નથી. ફિલ્ડ ટ્રેનિંગ પણ વિદ્યાર્થીઓ પાસે કરાવવી પડતી હોય છે. એવી કોલેજો ખૂબ અગ્રિમતા ધરાવતી હોય છે. એક્સટેન્ડેડ કરિક્યુલર એન્ગેજમેન્ટ્સ. બીજો જે ગુણ છે તે છે એક્સટેન્ડેડ કરિક્યુલર એન્ગેજમેન્ટ્સ, કે જેમાં ઓડિટ્સ, સ્ટુડન્ટ ક્લબ્સને ચેક કરવામાં આવે છે. પછી ટેકનિકલ ટેસ્ટનો પણ એમાં સમાવેશ થાય છે, એટલે કે એ લોકો ટેકનોલોજીની એવી રીતે ગોઠવણી કરે છે કે જેનાથી સ્ટુડન્ટ્સના ટેસ્ટ પણ લેવામાં આવે છે. એન્ડ ડોમેન રિલેટેડ એક્ટિવિટીઝ. ઓકે, તો આ જે છે એ રિલેટેડ તમે કશું તમારા અભ્યાસક્રમમાં જોડ્યું છે કે નહીં તે પણ ચેક કરવામાં આવે છે. અને ત્યાર પછી ત્રીજા ક્રમે છે ગવર્નન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન. એમાં શું ચેક થાય છે, ઇટ ચેક્સ સ્ટેચ્યુટરી એકેડેમિક કોમ્પ્લાયન્સ. જે વહીવટી માળખું છે તે શૈક્ષણિક ના જે માપદંડો છે, જે લોઝ જે છે તેની સાથે જોડાણ ધરાવે છે કે નહીં, એ પાડે છે કે નહીં. એન્ડ ઓવરઓલ લીડરશીપ ઇફેક્ટિવનેસ. આમાં જે પણ લીડર હોય, સંસ્થાના જે વડા હોય, એમની અસરકારકતા પણ ચેક થઈ જતી હોય છે. તો એ છે નંબર 2 પર. અને હવે નંબર 3 આપણે જોઈ લઈએ
કે જેને આપણે કહ્યું છે આઉટકમ એટ્રીબ્યુટ્સ. એમાં સ્ટુડન્ટ આઉટકમ્સ જોવામાં આવે છે, જેમાં શું ઇવેલ્યુએટ થાય છે, શેની ગણતરી થાય છે, પ્લેસમેન્ટ પર્સન્ટેજીસ, પ્લેસમેન્ટની ટકાવારી જોવામાં આવે છે કે અગર તમારી સંસ્થા કોઈ ડિગ્રી સર્ટિફિકેટ્સ આપતી સંસ્થા છે તો એની સામે તમે પ્લેસમેન્ટ કેટલું કરાવો છો, એ 100% પ્લેસમેન્ટ તમે આપો છો, કેટલા પર્સન્ટ તમે પ્લેસમેન્ટ આપો છો એ જોવામાં આવે છે. પછી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે તમે શું કરાવો છો, એનું પરિણામ તમારું શું આવ્યું, 0 કે 100% કે 50% કે 25%, તો એ આપણે દર્શાવવાનું હોય છે. એન્ડ એકેડેમિક પ્રોગ્રેશન, તો આવી રીતે શૈક્ષણિક પ્રગતિ એમાં પરિણામ સ્વરૂપે બતાવવાની છે, બરાબર. ત્યાર પછી છે રિસર્ચ એન્ડ ઇનોવેશન આઉટકમ્સ, તો એના પણ પરિણામ બતાવવાના છે, જેમાં મેઝર થાય છે મેઝર્સ એક્સટર્નલ રિસર્ચ ગ્રાન્ટ્સ, રિસર્ચ માટે કેટલી ગ્રાન્ટ મળે છે બહારથી તે. પછી પેટન્ટ્સ તમારી કોલેજમાંથી ફેકલ્ટી કે વિદ્યાર્થીઓને મળે છે કે કેમ, નથી મળ્યા તો શું કામ, મળે છે તો કયા કેટલાને મળ્યા છે, આ બધું અંદર ચેક થાય. જો 0 હોય તો તે પ્રમાણે માર્ક્સ મળશે. એન્ડ પબ્લિશ્ડ સાઇટેશન્સ, ઘણી વખત આપણે વિદ્યાર્થીઓ પાસે આર્ટિકલ્સ લખાવવાની પણ કોશિશ કરવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ એમાં પણ આગળ વધી શકે. તો અને સાઇટેશન્સ, બિબ્લિયોગ્રાફી, આ બધું એમને લગતા શીખવવું જોઈએ આપણે, તો એ બધું એની અંદર ચેક થતું હોય છે. અને ત્યાર પછી લાસ્ટમાં આવે છે સસ્ટેનેબિલિટી, જેને ગ્રીન ઇનિશિયેટિવ્સ પણ કહેવાય છે. એમાં ઓડિટ્સ, એન્વાયરમેન્ટલ કોન્શિયસનેસ, ગ્રીન પ્રેક્ટિસીસ એન્ડ કેમ્પસ સસ્ટેનેબિલિટી એ પણ ચેક થાય છે. પર્યાવરણની દિશામાં આપણે કેટલા જાગૃત છીએ, આપણે એ દિશામાં કયા કયા કાર્યક્રમો કર્યા છે, અને કેમ્પસ જે આપણું છે એમાં એ કેટલું ટકી શકે તેમ છે, એમાંથી ઓક્સિજન કેટલો પ્રાપ્ત થાય છે, બરાબર. ટૂંકમાં સસ્ટેનેબિલિટી, કેમ્પસ સસ્ટેનેબિલિટી, તો આ બધું અંદર ચેક થતું હોય છે આઉટકમમાં. એના પરિણામો જ આપણે બતાવવાના છે કે આ વિષયમાં આપણા સંસ્થાનું કેટલું પરિણામ છે એ દર્શાવવાનું છે. તો આ 3 તમને બકેટ્સની એક્સપ્લેનેશન મેં આપી. આઈ હોપ કે તમે સમજી શક્યા હશો. આભાર.